જય હિન્દ સાથીઓ, આજે આપણે વાત કરવાની છે અસીમ ઉડાન ટ્રસ્ટ, અમદાવાદની અંદર ચાલતી એક સામાજિક સંસ્થા જે આવનારા 30મી ઓગસ્ટના રોજ રવિવારના રોજ બપોરે 2 વાગ્યાથી પોતાના નવા કોચિંગ ક્લાસ જે છે એની શરૂઆત કરવા જઈ રહી છે. નવા કોચિંગ ક્લાસ સેન્સ મતલબ એક નવી બેચ જે છે એ શરૂ થવા આપણને જઈ રહી છે. આ બેચની અંદર તમે જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ કે પોલીસ ભરતી દ્વારા લેવાતી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા સિલેબસ, એની સાથે જોડાયેલા મટીરિયલ્સ અને એની એક રણનીતિ સાથે આ તાલીમ વર્ગો જે છે એની શરૂઆત થવા જઈ રહી છે. શું છે અસીમ ઉડાન ટ્રસ્ટ, એના પર આપણે વાત કરીએ, પણ એની પહેલા થોડું આપણે એ સમજી લઈએ કે આવનારા 5 વર્ષની અંદર આપણને ભરતી પ્રક્રિયા જે છે એનો દોર આપણને સતત વધતો જોવા મળે છે. મતલબ આવનારા સમયમાં તમે જોયું હશે કે હર્ષ સંઘવી સાહેબ દ્વારા પણ પોલીસ ભરતી અંગેની આપણને જાહેરાત થતી જોવા મળી છે. અને હું તો જ્યારથી જીપીએસસી વગેરેને જોઉં છું, જાણું છું, કોરોનાના સમયમાં પણ આપણને એની ભરતી પ્રક્રિયા જે છે એ આપણને સતત કન્ટિન્યુ જોવા, મતલબ નાની મોટી વેકેન્સી ચાલુ છે. તો તમે આ વાતને થોડું ધ્યાને લેજો કે નવી ભરતી પ્રક્રિયા જે છે એ સરકાર હાથ ધરી રહી છે. સરકારનું કામ પણ ધીરે ધીરે બહોળું થઈ રહ્યું, જિલ્લાઓ મોટા થઈ રહ્યા છે, કચેરીઓ જે છે એનો વ્યાપ વધતો જોવા મળે, તો એક ગોલ્ડન ચાન્સ આપણી પાસે છે. ખેર, તો આપણે વાત કરીએ આપણા મૂળ મુદ્દા ઉપર, અસીમ ઉડાન ટ્રસ્ટ, જેનું સરનામું જે છે એ પહેલા તો તમે ખાસ નોંધી લો. સરનામું આપણને સ્ક્રીન પર પણ જોવા મળે છે. અસીમ ઉડાન ટ્રસ્ટ મ્યુનિસિપાલિટીની જે સ્કૂલ છે એમાં ખાસ કરીને હીરાબાગ ક્રોસિંગ રોડ, આંબાવાડી બજાર સામે, સુલજા રેસિડેન્સીની સામે અને પીજી બોયસની સામે આંબાવાડી. સરનામું થોડું કહેવું જરૂરી છે, કારણ એ છે કે આ એક એવી સંસ્થા આપણને જોવા મળે કે જે કોઈ પણ પ્રકારના નાણાકીય અપેક્ષા વિના મૂલ્યે તાલીમ જે છે વિદ્યાર્થીઓને આપે છે. આની વિશેષતા આ માત્ર ને માત્ર ઓફલાઈન તાલીમની વ્યવસ્થા છે. તમે ત્યાં જઈ શકો, તમારા એક નવા ગ્રુપ્સને તમે માણી શકો, તમને ત્યાં અનુભવી શિક્ષકો જે છે, આગેવાનો જે છે એ ત્યાં તમને મળી રહે. આ તો વાત થઈ એના એક સરનામા વિશે. હવે આપણે થોડું શા માટે સ્પેશિયલ આના પર વિડીયો લાવી રહ્યા છીએ, આને કેમ આપણે ચર્ચાનો મુદ્દો બનાવી રહ્યા છીએ, એના પર થોડું આપણે વિગતે અભ્યાસ કરીએ કે શું છે અસીમ ઉડાન. જોડાયેલા રહેજો દોસ્તો વિડીયો સાથે. અહીંથી બની શકે તમારા જીવનનો આ તૈયારીનો ટર્નિંગ પોઈન્ટ પણ હોઈ શકે. શાંતિથી સમજીએ આપણે અસીમ ઉડાન શું છે. તો દોસ્તો, અસીમ ઉડાન જેની આપણે વાત કરીએ, આ એક સામાજિક સંસ્થા છે. આનો મુખ્ય હેતુ આપણને શિક્ષણનો જોવા મળે છે. હું અસીમ ઉડાનથી લગભગ છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. અસીમ ઉડાનના પાયા તો બહુ ઊંડા આપણને જોવા મળે છે, બહુ અગાઉના સમયમાં શરૂ થયેલી સંસ્થા છે, પણ હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું. આ સંસ્થાનો એકમાત્ર હેતુ છે અને એ કહેશો આપણે શિક્ષા. વિદ્યાર્થીઓ અહીં આવે છે, એમને અનુભવી શિક્ષકો જે છે એના દ્વારા કોચિંગ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જે અપેક્ષા હોય કે ભાઈ મટીરિયલ સારામાં સારું હોવું જોઈએ, તો અહીંયા એક સમૃદ્ધ લાઇબ્રેરી અને પુસ્તકોનું કલેક્શન જોવા મળે છે. કોઈ પણ પ્રકારનો નાણાકીય અવેજ વિના ગુજરાતની, ભારતની સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ અને પબ્લિકેશનના પુસ્તકો જે છે એ અસીમ ઉડાન ટ્રસ્ટની અંદર જોવા મળે છે. વિદ્યાર્થીઓ આ પુસ્તક લઈ જાય છે, એને વાંચે છે અને સમયાંતરે પછી પાછા મૂકી જાય છે. એની પાસેથી કોઈ પણ અવેજ જે છે એ લેવામાં આવતો નથી. બીજું, તાલીમ જે આપવામાં આવે છે, લેક્ચર્સનું આયોજન થાય છે, એમાં પણ કોઈ પણ પ્રકારનો નાણાકીય અવેજ જે છે એને આપણે લેતા નથી. અને કદાચ કોઈ રકમ લેવામાં આવતી હોય તો એક ડિપોઝિટ તરીકે રકમ લેવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થી પ્રોપર હાજરી આપે. અને જો એની હાજરી થઈ જતી હોય તો આપણે એ રકમ પણ એને પરત આપી દેવામાં આવે છે. આ એક આગવી વિશેષતા કહેશું. અન્ય સંસ્થાઓથી અલગ પડવા પાછળનો આ એક આપણને પોઈન્ટ જે છે અહીંથી મળતો જોવા મળે છે કે વિદ્યાર્થીની કન્ટિન્યુટી બનાવી રાખવાનો પ્રયત્ન હોય છે. બીજું કે જે કોઈ વસ્તુ આપણે ભણ્યા છીએ અને એનું સમયાંતરે મોક ટેસ્ટ થાય છે. બની શકે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જે છે એને અસીમ ઉડાન ટ્રસ્ટ જે છે એના વિશે બહુ માહિતી નહીં હોય, અને સ્વાભાવિક છે, કેમ કે આ સંસ્થા કોઈ ધંધાકીય સંસ્થા નથી કે જેની ઇન્સ્ટાગ્રામ ઉપર તમને નંબર્સ ઓફ રીલ્સ વધારે મળતી હોય, જેના યુટ્યુબની અંદર વિડીયો જોવા મળતા હોય, મોટા મોટા બેનર અને પોસ્ટર જોવા મળતા હોય. 10 વર્ષથી તો મેં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એના સંસ્થાના નેતૃત્વ હેઠળ કોઈને કોઈ ક્ષેત્ર વિભાગની અંદર કામયાબ થતા જોયેલા છે. પણ આ સંસ્થાનો હેતુ જે છે એ માત્ર ને માત્ર શિક્ષાનો છે. એટલે બની શકે તમને ક્યાંક એના મોટા હોર્ડિંગ કે પોસ્ટર જોવા નહીં મળે, પણ જે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા, જેમને આમના થકી કોઈ સાચી દિશા મળી છે, એ વિદ્યાર્થીઓ જે છે એ આના સાચા સાક્ષી છે.
રેડી? તો બની શકે સૌથી પહેલા તો તમને ધ્યાન ના હોય તો ધ્યાને લેજો આ વાતને. અસીમ ઉડાન એ કોઈ સામાન્ય સંસ્થા નથી, પણ એનો વિઝન જે છે એ એજ્યુકેશન પૂરતો સેન્ટ્રિક આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને એક સમૃદ્ધ લાઇબ્રેરી જોવા મળે છે. અને રહી વાત કે સંસ્થાના આગેવાનો, હે ને, જેની અંદર એક ઉત્સાહ જોવા મળે. અને કેમ આ ઉત્સાહની વાતને આપણે હાઇલાઇટ કરી, તો કે આની અંદર આપણને અસંખ્ય વડીલો આની સાથે જોડાયેલા છે, જેમનો એક ઉર્જા છે, એક હેતુ છે કે આપણે આપણા સમાજને શિક્ષિત કરવો છે. આપણે આપણા સમાજને સમાનતા જે છે એના સુધી પહોંચ બનાવી છે. સામાજિક સશક્તિકરણ જે છે એ અંતિમ હેતુ છે. સમજ્યા વાતને? અને તો થોડું અલગ પડવા પાછળનું લોજિક જે છે એ અહીંથી આપણે સમજ્યા ને. હવે અસીમ ઉડાન ટ્રસ્ટ જે છે, જે આપણને નવી બેચ શરૂ થવા જઈ રહી છે 30મી ઓગસ્ટ ના રવિવારના બપોરે 2 વાગે પહેલો લેક્ચર જે છે એનું આયોજન થયેલું છે. હવે તમને પ્રશ્ન હોય કે આની અંદર કોણ જોડાયેલું છે, અથવા કોણ કોણ અત્યાર સુધી યોગદાન આપેલું આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પડદા પાછળ તો ઘણા બધા વ્યક્તિ જે છે આ ટ્રસ્ટને સપોર્ટ કરી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ સૌથી પહેલું તે શું પ્રદીપ કાપડિયા સાહેબ, જે પોતે પણ એક સારથી ડિજિટલ ક્લાસરૂમ કરીને એક શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા છે, અને ટ્રસ્ટને ખૂબ જ લાગણીથી અને સામાજિક ભાવથી એ મદદ પણ કરી રહ્યા છે. લાઈક મોક ટેસ્ટનું આયોજન કરવું, એનું ટાઈપિંગ કરવું, એનું ડિઝાઇનિંગ વગેરે સેટ કરવી. તો કાપડિયા સાહેબ તરફથી આ માર્ગદર્શન મળી રહ્યું છે. હું પણ છેલ્લા 10 વર્ષથી સમયાંતરે જ્યારે પણ શિડ્યુલ ફાળવવામાં આવે ત્યારે હું પણ આની અંદર લેક્ચર જે છે એને આપણે આપી રહ્યા છીએ. તો આવા અસંખ્ય ચહેરાઓ છે. માફ કરશો કદાચ કોઈનું નામ હું ન લઈ શક્યો હોઉં, તો સમયને ધ્યાને રાખીને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. એટલે આવા અસંખ્ય લોકો જે છે એ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, જેનો એક બહોળો અનુભવ છે. અને એ સિવાય વાત રહી કે અહીંયા નિમણૂક પામેલા, મતલબ સરકારી અધિકારી અને કર્મચારી બનેલા જેટલા પણ ઉમેદવારો જે આપણા છે, એ ઘણી વખત પોતાની આ માતૃ સંસ્થા તરીકે અસીમ ઉડાનની મુલાકાત આવે છે. તો અહીં તમે જોડાશો તો તમને આવા જે નિમણૂક પામેલા કર્મચારી કે અધિકારીઓ જે છે એમનું પણ સીધું માર્ગદર્શન જે છે એ મળવા જઈ રહ્યું છે. તો આઈ હોપ કે તમને એક ક્લેરિટી મળી હશે કે વિદ્યાર્થીઓને અહીંથી શું મળી શકે એમ છે. વિનામૂલ્યે તાલીમ મળવાની છે, વિનામૂલ્યે તમને અહીંથી પુસ્તકો મળવાના છે, સમયાંતરે મોક ટેસ્ટ થશે જે તમારું મૂલ્યાંકન કરશે, એ સિવાય અધિકારીઓનું સીધું માર્ગદર્શન જે છે એ તમને મળવા જઈ રહ્યું છે. તો આઈ હોપ કે તમે અસીમ ઉડાન જે છે એના વિઝનને લઈને ક્લિયર થયા હશો. તો દોસ્તો, હવે આપણે સમજવાનું ટ્રાય કરી કે અસીમ ઉડાન ટ્રસ્ટ જે છે એ શું આપવા માંગે છે, જે આપણા સમાજની મૂળ જરૂરિયાત છે. આપણો સમાજ જે છે એ બહુ લાંબા અરસાથી આપણને જોવા મળે શિક્ષાથી વંચિત. આપણો સમાજનો સેન્સ કહેશું કે જે સમાજ જે છે એને અત્યાર સુધી શિક્ષા જે છે એનાથી વંચિત રાખવામાં આવેલા હોય અથવા રહી ગયા હોય કારણોસર, એ જ વસ્તુ જે છે એ પ્રદાન કરવાનો સૌથી પહેલો હેતુ છે. મતલબ કે સમાજની અંદર એક સામાજિક સશક્તિકરણ, સોશિયલ એમ્પાવર ઇઝ અ મોસ્ટ ટાર્ગેટ. આ મેન ટાર્ગેટ છે. પછી અહીં જો આપણે આવશું, શિક્ષિત થઈ જશું. અને રહી વાત બીજી કે અસીમ ઉડાન ટ્રસ્ટનો એક બીજો સિદ્ધાંત પણ મને બહુ સારો લાગે છે વ્યક્તિગત રીતે, કે આની અંદર જોવા મળે છે સમાનતા. મતલબ કે કોઈ પણ વ્યક્તિ આવી શકે, છોકરો પણ આવી શકે, છોકરી પણ આવી, કોઈ પણ ધર્મથી બિલોંગ કરતા હોય, કોઈ જાતિથી બિલોંગ કરતા હોય, કોઈ ગામ કે ક્ષેત્રથી બિલોંગ કરતા હોય. નહીં ભાષાવાદ, નહીં પ્રાંતવાદ કે નહીં કોઈ અન્ય સંપ્રદાયવાદ. તમે માત્ર તમારો હેતુ જો શિક્ષાનો હોય તો અસીમ ઉડાન તૈયાર છે. રેડી? તો આ એના એક આદર્શ મૂલ્યો જે છે જોવા મળે છે. મતલબ શિક્ષિત બનવું, સંગઠિત બનવું અને સંઘર્ષ કરવો. જે બાબા સાહેબ આંબેડકર દ્વારા અપાયેલો મત જે છે એ મતને ટાર્ગેટ કરીને ચાલવાનું વલણ. એટલે શિક્ષા છે, સમાનતા છે, સન્માન છે, ગરિમાપૂર્ણ જીવન આપણે કઈ રીતે જીવી શકીએ, આ બધા વડીલો ત્યાં જે આવતા હોય છે. ઓનલાઈન શિક્ષા તો હવે આપણને ચાલુ થતી જોવા મળી, અને જ્યાં આપણને કહેવાય છે કે ભાઈ આટલા લોકો લાઈવ અભ્યાસ કરી રહ્યા છે. તો જે લાઈવની સંખ્યા છે ને, એ સંખ્યા તો અસીમ ઉડાન ટ્રસ્ટની રૂબરૂ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. અને આ ઓનલાઈન શિક્ષા જે છે એ તો જે તે સમયે પ્રસર્યું, પણ અસીમ ઉડાને જે તે સમયે સંસાધનોનો અભાવ હોવા છતાં પણ ઝૂમ અને ગૂગલ ઉપર અભ્યાસ કરાવેલો વિદ્યાર્થીઓને. હા, તો એવું નથી કે આનો કોઈ મોરલ ડાઉન છે કે કોઈ અન્ય સમસ્યાઓ જે છે એનાથી અવરોધ બનતો હોય. પણ ઘણી વખત તમે સમજો છો કે વિદ્યાર્થીઓની રુચિ એવી હોય કે ભાઈ ઓનલાઈન શિક્ષા જે છે એના તરફ આપણે આગળ વધીએ, સમય બચે. પણ અહીંયા હું તમને એક દાખલો આપું.
જે મેં પોતે અનુભવેલો, મેં સાંભળેલો પણ છે. અસીમ ઉડાન ટ્રસ્ટનો જે મેનેજમેન્ટ જે છે એમાં એક વસ્તુ છે કે એ વીકલી લેક્ચરનું આયોજન કરે છે. મતલબ કે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ. તો એકવાર મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ આપણે આવી રીતે 3 દિવસ લેક્ચર લઈને 4 દિવસ ન ભણાઈએ તો છોકરાઓ થોડા આપણા અભ્યાસથી અને સિલેબસથી થોડા ડિસકન્ટિન્યુ થઈ જાય એવું નહીં બને? તો સાહેબે કીધું કે એ વાત 100% સાચી છે કે છોકરાઓ થોડા ડિસકન્ટિન્યુ થશે આ વીકેન્ડ બેચ આપણે ચલાવશું એનાથી, પણ વીકેન્ડ બેચનો ફાયદો ઘણો છે. આપણો સમાજ જે છે એ શૈક્ષણિક રીતે, આર્થિક રીતે ઘણી રીતે સમસ્યાનો સામનો કરી તો છોકરાઓ બની શકે ક્યાંક નાની મોટી નોકરી કરતા હોય, કન્ટિન્યુ આપણી સુધી ન પહોંચી શકે, અને પહોંચવામાં ઘણી વખત એમને નાણાકીય ખર્ચો અથવા તો ભાડું વગેરે પણ થતું જોવા મળતું હોય. તો કે આપણે પ્રયત્ન કરીએ કે વીકેન્ડ બેચને આપણે એવી રીતે ચલાવીએ કે એને એક આખા અઠવાડિયાની શિક્ષા એને આપી દઈએ. જેમ કે રોજ 2 કલાકનો અભ્યાસ કરવો એની કરતા બહેતર છે કે વીકેન્ડમાં શનિ રવિ જે છે એ 2 થી 3 લેક્ચર એક સાથે રાખીએ. એટલે 4 થી 6 કલાકની શિક્ષા જે છે એને એક જ વીકની અંદર જો મળી જતી હોય 2-3 દિવસની અંદર, તો આખા વીક દરમિયાન એ રિવિઝન કરી શકે, એ કોઈ લાઇબ્રેરીમાં જઈને વાંચી શકે, એ જ્યાં નોકરી કરતા હોય તો નોકરીને પણ ન્યાય આપી શકે, કોઈ ગૃહિણી હોય તો પોતાના પરિવાર બાળકોને પણ એ સરખી રીતે ટાઈમ આપી શકે. આપણે માત્ર ને માત્ર કે એને કોઈ ધંધાકીય પ્રવૃત્તિ વાળું વલણ બાજુ એને નથી લઈ જવા, એને પોતાના પરિવાર સાથે પણ જોડીને રાખવું છે અને શિક્ષા તરફ પણ લાવવો છે. તો સ્વાભાવિક છે કે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આવું થશે છોકરાઓની કન્ટિન્યુટી નહીં જળવાય. પણ મને સાહેબ એક દાખલો આપ્યો હતો. મને કે સાહેબ આપણે છોકરાઓ અહીં સુધી નથી પહોંચી શકતા તો એના પાછળનું એક કારણ છે કે આપણા છોકરાઓ દૂર દૂરથી સાયકલ અને ચાલીને આવતા જોવા મળે, એમની પાસે ભાડું નથી હોતું. તો રોજ જો આપણે આવી રીતે લેક્ચરનું આયોજન કરશું, આપણે તો આપી દેશું લેક્ચર, પણ એ દીકરી જે છે એ આપણા ક્લાસ સુધી ભાડાના અભાવના કારણે પણ જો નહીં પહોંચે ને તો એ આપણી નિષ્ફળતા છે. તો સ્વાભાવિક છે કે મેં થોડો મારો તર્ક આપ્યો ત્યાં. મેં સરને વાત કરી, આ નીતિન ગુર્જર સાહેબ સાથે થયેલી વાર્તાલાપ છે. મેં સરને કીધું કે સર આપણે એ વિચારી કે એની પાસે ભાડું નહીં હોય, પણ અત્યારના વિદ્યાર્થીઓ જે છે એ દરેક વિદ્યાર્થી સ્માર્ટફોન વાપરે છે, દરેક વિદ્યાર્થી પાસે પોતાનું આગવું વ્હીકલ છે. તો આ ભાડું ન હોવું, આ લોજિકથી જો આપણે આને વીકેન્ડ બનાવશું તો લગભગ આપણી વીકેન્ડ બેચ સફળ નહીં થાય. તો સર કહે છે સાહેબ તમારી વાત સાથે હું સહમત છું કે બેઠેલા દરેક વિદ્યાર્થી છે એમની પાસે સ્માર્ટફોન છે, બધા સાધન લઈને આવે છે, પણ આમાંથી કદાચ એકાદી પણ દીકરી જો આ સમસ્યાથી પીડાતી હશે ને કે પોતાની પાસે ભાડું નથી, અહીં પહોંચી નથી શકતી અને એ બોલી નહીં શકે, પણ એ આવનારા સમયમાં આપણા ક્લાસમાં આવતી બંધ થઈ જશે. તો એકાદી પણ દીકરી જો આવી રીતે અટકશે ને, નહીં આવે ને, તો એ આપણી નિષ્ફળતા છે. આપણે કોઈ બાઇક લઈને આવે, ફોન લઈને આવે, આપણે એનાથી કઈ ફેર નથી પડતો. આપણે જેને જરૂરિયાત છે ને એના સુધી આપણે પહોંચવાનું. તો મને આ મૂલ્યવાળી વાતો અહીંથી મળી ને એના કારણે પણ મારો વ્યક્તિગત થોડો લગાવ જે છે આ ટ્રસ્ટ સાથે, ટ્રસ્ટના વડીલો સાથે જોવા મળે છે. તો આઈ હોપ કે તમે થોડું સમજવાનું ટ્રાય કરશો કે અસીમ ઉડાન અત્યારે હાલના સમયમાં આ જે કટોકટીનો માહોલ આપણે કહેશું કે દરેક જગ્યાએ જશો તમે લાંબી ચોડી ફી ભરવાની હોય છે, તો અહીંયા ટ્રસ્ટ જે છે એ આપણને વિના મૂલ્યે તાલીમ આપવાનો પ્રયત્ન કરે. તો હું તો અત્યાર સુધી જેટલા જોડાયેલા વિદ્યાર્થીઓ છે અને ઇવન એ વિદ્યાર્થીઓના વાલી પણ જો કદાચ મને સાંભળતા હોય તો ટ્રસ્ટ તમારી પાસેથી કોઈ આશા અપેક્ષા નથી રાખતો. તમે માત્ર ને માત્ર અસીમ ઉડાન ટ્રસ્ટ દ્વારા કરેલા કાર્યો જે છે એનું મૂલ્યાંકન કરો. તમારા દીકરા કે દીકરીને એના તરફથી શું મળ્યું, ક્યારેક તમે બેસીને પૂછો કે તમને ત્યાં શું મળે. મેં તો ઘણી વખત એ પણ જોયું છે કે વરસાદનો સમય હોય, ઉનાળાનો સમય હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણા લેક્ચર કેન્સલ નથી થતા. અને ધંધાકીય પ્રવૃત્તિ ઘણી હોય ત્યાં કોઈ કારણ લોજિક વિના પણ ઘણી વાર લેક્ચર કેન્સલ થઈ જતા હોય છે. અહીંયા આપણને કન્ટિન્યુટી જોવા મળે છે. અને રહી વાત બીજી કે અહીંયાના આગેવાનો જે છે વિદ્યાર્થી પાસેથી કઈ લેતા નથી, પણ એને આપવાની જિજ્ઞાસા અને અપેક્ષા વાળા હોય છે. ઘણી વખત ઉનાળાની અંદર ગરમીનો માહોલ બહુ વધુ હોય ત્યારે વિદ્યાર્થીઓને શેરડીનો રસ અપાતો જોવા મળ્યો છે. ચા, પાણી, બિસ્કિટ, ઇવન ઘણી વખત તો આપણે આઈસ્ક્રીમ જે છે એનો પણ લાવો વિદ્યાર્થીને આપેલો છે, જેમાં વિદ્યાર્થી પાસેથી કઈ લેવામાં નથી આવે. અને એવું નથી કે રેન્ડમલી કોઈ એક વાર આપેલું હોય. અને હું એવું પણ નથી કહેતો કે ટ્રસ્ટ જે છે એ ખવડાવવા પીવડાવવાની પણ જવાબદારી, એ નથી વાત. હે ને, અહીંયા ખાલી એ સમજશું આપણે કે વિદ્યાર્થીને પડતી અગવડ જે છે
એ અસીમ ઉડાન જે છે એની પહેલી પ્રાથમિકતા રહીને એને સાંભળે અને સમજે છે. તો આમ આપણે આ ટ્રસ્ટ જે છે એને ઓર આગળ એનું જે નામ છે ને એ સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આ એક એવી ઉડાન છે જે અસીમ છે, જેને કોઈ પહોંચી શકવું જોઈએ નહીં અને એનો કોઈ વિકલ્પ પણ હોવો જોઈએ નહીં. તો મળીએ દોસ્તો 30મી ઓગસ્ટે બપોરે 2 વાગે. સ્ક્રીન પર તમને જે સરનામું દેખાય છે એ જગ્યા પર. અને વધુ માહિતી માટે તમે ગુર્જર સાહેબ અને બાબુભાઈ ચાવડા જે છે એને સંપર્ક તમે કરી શકો છો. એ અંગેનો નંબર જે છે એ પણ તમને સ્ક્રીન પર શેર કરવામાં આવે છે. એ છતાં પણ કઈ નાની મોટી તમારે કોઈ ક્વેરી હોય, પૂછપરછ હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર લખજો. હું તમને ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશ. પણ તમે પ્રયત્ન કરો દોસ્તો કે આપણા આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો. આપણે માત્ર ને માત્ર શિક્ષાના વિઝનથી સમાનતાની વાતને લઈને નીકળ્યા છીએ. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સંસ્થા સુધી પહોંચે, સંસ્થાનો લાભ લે, સંસ્થાના ઉત્સાહને સમજે, ઉત્સાહને વધારે એવો પ્રયત્ન કરો. થેન્ક યુ સો મચ.